અને ઝુલેલ સાહેબ અને ખાસ કરીને અલિન્દ્રા મંડળના સર્વ ભાઈ બહેનો, ઈશ્વરની મહાન કૃપાથી આ ગ્રામ્ય વિસ્તારમાં એક સુંદર સાક્ષી સમાન આ મંદિર થઈ શક્યું છે. તે માટે સૌથી પ્રથમ ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર પૂરી પાડી છે. અને ખાસ કરીને આ ગ્રામ્યના ઘણા બધા ભાઈ બહેનો વડોદરામાં અને અમદાવાદમાં અને અનેક સ્થળોએ પણ રહે છે. તેઓએ પણ જે સહાયતા કરી છે તેના માટે પણ ઈશ્વર પિતાનો અને તેઓનો આભાર માનીએ છીએ. અને આ ગ્રામ્ય મંડળીએ આવું સુંદર અને સાક્ષી સમાન એવું પ્રભુ મંદિર તૈયાર કર્યું છે. તે માટે ખાસ કરીને મારા તરફથી અને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ તરફથી હું હાર્દિક અભિનંદન આપું છું. અને મારી ખાસ વિનંતી અને પ્રાર્થના છે, ઈશ્વરની કૃપાથી હવે આ સુંદર મકાન થયું છે ત્યારે એ સુંદર પ્રભુ મંદિરમાં ઈશ્વરનું દર રવિવારે ભજન થાય, ઈશ્વર પિતાનો મહિમા થાય, એ જ અમારી શુભેચ્છા અને પ્રાર્થના છે. થેન્ક યુ. સ્વીકાર્યો છે ને એ શુભેચ્છાઓ બહુમાન એમને હું પહોંચાડીશ. જ્યુડિશિયલ કાઉન્સિલની મિટિંગ છે દિલ્હીમાં ને તેથી મારા પિતાજી ત્યાં આગળ છે. એમની અહીંયા આવવાની પુષ્કળ ઈચ્છા હતી, પરંતુ આ તારીખમાં કન્ફ્લિક્ટ થાય એવું હતું ને વારંવાર તારીખો બદલવી પડે એવી પરિસ્થિતિ હતી. તેથી એમણે જણાવ્યું નહોતું કે તેઓ હાજર રહી નહીં શકે, પણ એમની શુભેચ્છાઓ, એમની પ્રાર્થનાઓ આ મંડળીની સાથે જ છે. અને જે મંડળીના આગેવાનોએ પુષ્કળ જહેમતથી આ એક ગુજરાત કોન્ફરન્સ આગળ નમૂનો મૂક્યો છે કે મંડળી પોતે ધારે તો પ્રભુ મંદિર મહેનત કરીને ઊભું કરી શકે છે. એ તમામ કાર્યકર્તાઓનો હું આભાર માનું છું, એમને ધન્યવાદ આપું છું. આજે સવારે અહીંયા હું આવી શકી છું માટે મને પુષ્કળ આનંદ થાય છે. અને આ એક તમને માન ઘટે છે. It also means that this church will be very strong. અને એનો અર્થ એ પણ થાય છે કે આ પ્રભુ મંદિર અને મંડળી એ પ્રભુના નામમાં મજબૂત થશે. Because anything that is got by our own initiative, we tries greatly. અને આપણે પ્રભુના નામમાં જે કાંઈ શરૂઆત કરીએ છીએ એ આશીર્વાદિત થાય છે. So we hope this church will grow. અને તેથી અમે આશા રાખીએ છીએ કે આ મંડળી વૃદ્ધિ પામશે. The second thing I want to say is I am so happy to see so many women present. બીજી વાત જે હું કહેવા માંગુ છું કે અહીંયા ઘણી બધી બહેનોને બેઠેલી જોઈને મને આનંદ થાય છે. While I know many of the men have come from outstation, I'm sure all the women are from here. મને એવું લાગે છે કે મોટા ભાગના માણસો જેઓ બેઠેલા છે તેઓ બહારથી આવ્યા છે, પણ અહીંયા જે બહેનો બેઠેલા છે તેઓ અહીંના જ છે. And so I want to congratulate you and say God bless you all and for all that you are doing in this community. અને આ ખ્રિસ્તી સમાજમાં બહેનો તરીકે તમે જે કાંઈ કરો છો એને ઈશ્વર આશીર્વાદિત કરે એવી મારી પ્રાર્થના છે. I also hope that you have a good women's society. અને હું એવું પણ આશા રાખું છું કે અહીંયા સારામાં સારું મહિલા મંડળ સ્થાપિત થાય. So once again I want to thank you all and say God bless you, especially those who are from this community. અને આ સમાજમાંથી ખ્રિસ્તી મંડળીમાંથી જેવો છે એ સર્વનો હું આભાર માનું છું અને ઈશ્વર તમને આશીર્વાદ આપે એમ હું કહીને બેસું છું. વાલા પાળક સાહેબ તથા મેથોડિસ્ટ ચર્ચ અલિન્દ્રાના વાલા ભાઈ બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ. આજે તારીખ 17/3 રોજ આપના પ્રભુ મંદિરનું ઉદ્ઘાટન થાય છે ત્યારે નડિયાદ ડિસ્ટ્રિક્ટના ડીસુ તરીકે મારે હાજર રહેવું જોઈએ, પરંતુ મારા અકસ્માતને કારણે હું હાજર નથી. ત્યારે તમને સર્વને હું આ પત્ર દ્વારા હાર્દિક અભિનંદન પાઠવું છું. આપ લોકોની મહેનત અને નાણાકીય અર્પણ અને સાથી મિત્રો અને મંડળીના ભાઈ બહેનોની મદદ અને પ્રાર્થનાથી આ પ્રભુ મંદિર તૈયાર થઈ શક્યું છે. આ પ્રસંગે માનનીય બિશપ કેન્ડી ડાઉન સાહેબ, મિસિસ ડાઉન્સ અને RM રાઠોડ સાહેબ નથી પણ એમનો આભાર માનસ. સર્વનો પણ ઉદ્ધાર સહાય અને બધાને માટે હું અંતઃકરણથી એમનો આભાર માનું છું. વળી હાજર રહેલા સર્વ કોન્ફરન્સના આગેવાન સાહેબો, પાળક સાહેબો, ભાઈઓ, બહેનો, મિત્રો મંડળ, આ બધાને મારી પ્રેમી સલામ ને કુશળતા. મંડળીના નવા પ્રભુ મંદિરનું ઉદ્ઘાટન પ્રસંગે આપની સાથે અમને પણ ખૂબ આનંદ થાય છે અને તે માટે અમે પણ પ્રભુની સ્તુતિ કરીએ છીએ. પ્રભુ તેની કૃપાથી આ વિધિ આશીર્વાદિત કરે એ જ પ્રાર્થના. આપની મંડળી પ્રભુમાં ખૂબ જ ઉન્નતિ પામે એ જ શુભેચ્છા. આ સાથે શ્રી મગનલાલ મેકવાન મારફતે અમે ₹500 દાન મોકલીએ છીએ. પ્રેમભરી શુભેચ્છા સહ પાળક સેમ્યુલર સુવાર્થિક અને પાસ્ટોરલ કમિટી તથા મંડળી.
मैं बहुत खुश हूँ कि आज मैं ये रोनल्ड साहब को ये इनाम दे सकता हूँ। आपके दान है आपके कलीसिया से, और रोनल्ड प्रभु यीशु मसीह के नाम से मैं ये आपको देता हूँ। गॉड ब्लेस यू। મહિલા મંડળના પ્રમુખ બેન છે ને, એટલે ઓલરેડી યર જો મહિલા મંડળ મિસિસ ડાઉન્સ સાહેબા પણ છે, તેમને પણ આભાર માનું છું. તેઓ આ પ્રસંગે આવ્યા છે, ઉપસ્થિત રહ્યા છે. સાથે કોન્ફરન્સ ટ્રેઝરર સાહેબ પણ છે, અને પુલપીટ પર આ સ્ટેજ પર જે ઉપસ્થિત મહેમાનો છે બીજુ સાહેબો, તેમજ અન્ય મંડળીના પાળક સાહેબો, જે શહેરી મંડળીના સાહેબો પાળક સાહેબો છે તે, તેમજ ગ્રામ્ય મંડળીના પાળક સાહેબો, આમંત્રિત મહેમાનો, ભાઈઓ બહેનો, અને ખાસ કરીને અલિન્દ્રા મંડળી, સર્વનો પ્રભુ શ્રી કૃષ્ણના નામમાં આભાર માનું છું. જે કાર્ય થયું છે તો ફક્ત પ્રભુની કૃપાથી થયું છે, અને જે માન મને આપવામાં આવ્યું છે આ મંડળી તરફથી, અને માટે હું મંડળીનો બહુ જ આભાર માનું છું અંતઃકરણપૂર્વક. અને આ માન તે પ્રભુનું છે, અને આ માન હું જાહેરમાં પ્રભુને આપું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ મંડળી દ્વારા અને આ જે બાંધકામ થયું છે ચર્ચ એ દ્વારા મહિમાવાન થાય. ફરી કદાચ મને તક મળશે નહીં બોલવાની, એટલે સાથે આભાર માનું છું ખાસ કરીને સર્વ શહેરી મંડળીઓ અને ગામમાં મંડળીઓનો કે જ્યાં અમે દાનને માટે આવ્યા. એ 5 રૂપિયાનું દાન હોય કે 5,000નું કે 10,000નું, પણ એ સર્વનો ટૂંકમાં ને જનરલમાં એક સાથે આભાર માનું છું. સમય નથી, બધું જ લાંબુ લિસ્ટ છે, એ બધું જ વાંચવાનો અત્યારે સમય નથી. અત્યારે લગભગ 12 અત્યારે થઈ ચૂક્યા છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં ખરેખર તમારો બહુ જ આભાર માનું છું. જ્યારે પણ તમારા ત્યાં આવ્યા ત્યારે બહુ જ ઉદારતાથી તમે લોકોએ દાન આપ્યા છે. જેઓ આવ્યા છે તેઓ ઉપસ્થિત છે તેમનો આભાર માનું છું. દાન આપ્યા છે અને હાજર રહી શક્યા નથી તે સર્વનો પણ આભાર માનું છું. અને પ્રભુ તમને તેનો બદલો પુષ્કળ આપશે, અને તમે જે પ્રભુના નામે ખર્ચાયા છે અને માટે તમારા બદલામાં પ્રભુની સ્તુતિ જાહેરમાં કરું છું. કોરિન્થીઓને પહેલો પત્ર 3 અધ્યાય 1 થી 17 કલમ. ભાઈઓ, જેમ આધ્યાત્મિક સાથે વાત કરું છું તેમ તમારી સાથે હું વાત કરી શક્યો નહીં. જેમ સંસારિકની સાથે, એટલે જેમ ખ્રિસ્તમાં બાળકોની સાથે તેમ મેં વાત કરી. મેં તમને દૂધથી પાળ્યા છે, આનથી નહીં, કેમ કે હજી સુધી તમે સમર્થ નહોતા અને હમણાં પણ સમર્થ નથી, કેમ કે તમે હજી સંસારિક છો, કેમ કે તમારામાં ઈર્ષા તથા કજિયા છે. માટે શું તમે સંસારિક નથી અને સંસારિક માણસ કઠે વર્તા નથી? કેમ કે જ્યારે એક કહે છે કે હું પાઉલનું છું અને બીજો કહે છે કે હું અપોલોસનું છું, ત્યારે તમે ત્યાં માણસની પેઠે બોલતા નથી. તો અપોલોસ કોણ છે અને પાઉલ કોણ છે? તેઓ સેવકો જ છે કે જેઓ દ્વારા તમે વિશ્વાસ કર્યો. જેમ દરેકને પ્રભુએ દાન આપ્યું તેમ તેઓએ સેવા કરી. મેં રોપ્યું, અપોલોસે પાણી પાયું, પણ દેવે વૃદ્ધિ આપી. એ માટે રોપનાર કોઈ નથી ને પાનાર પણ કોઈ નથી, પણ વૃદ્ધિ આપનાર દેવ તે સર્વસ્વ છે. હવે રોપનાર તથા પાનાર એક જ છે, પણ દરેકને તેની મહેનત પ્રમાણે બદલો મળશે. કેમ કે અમે દેવના સેવક હોઈને સાથે કામ કરનારા છીએ. તમે દેવની ખેતી, દેવની ઇમારત છો. દેવની ઇમારત પર થયેલી કૃપા પ્રમાણે પુષ્ય મિસ્ત્રી તરીકે મેં પાયો નાખ્યો છે અને તેના પર બીજો બાંધે છે, પણ પોતે તેના પર કેવી રીતે બાંધે છે તે વિશે દરેકે સાવધ રહેવું. કેમ કે લંખાયેલો પાયો તે ખ્રિસ્ત છે, તે સિવાય બીજો કોઈ પાયો નાખી શકતો નથી. પણ જો આ પાયા પર કોઈ સોનું, રૂપું, મૂલ્યવાન પાષાણ, કાચ, ઘાસ કે સુપરા બાંધે તો દરેકનું કામ કેવું છે તે પ્રગટ કરવામાં આવશે. કેમ કે તે દિવસ તેને ઉઘાડું પાડશે, કેમ કે અગ્નિથી તે પ્રગટ કરવામાં આવશે, અને દરેકનું કામ કેવું છે તે અગ્નિ જ પારખશે. કોઈએ તે પાયા પર છે બાંધકામ કર્યું હશે તો જો ટકશે તો તેને બદલો મળશે. જો કોઈનું કામ વળી જશે
તો તેને નુકસાન થશે, પણ તે જાતે જાણે કે અભિમતથી બચેલા જેવો થશે. તમે દેવનું મંદિર છો અને તમારામાં દેવનો આત્મા વસે છે, એ શું તમે જાણતા નથી? જો કોઈ દેવના મંદિરનો નાશ કરે તો દેવ તેનો નાશ કરશે. કેમ કે દેવનું મંદિર તમે છો. દેવનું મંદિર પવિત્ર છે અને તે મંદિર તમે છો. ત્યાં સુધી ઈશ્વર પિતા તેમના વચન દ્વારા આપણને પુષ્કળ આશીષ આપો. આમીન. આપણે ઈશ્વરની સ્તુતિ કરીએ છીએ, Because the Bible tells us the church belongs to God. કારણ કે પ્રભુનું વચન કહે છે We are, મંદિર એ દેવનું છે. we are only workers together. કારણ કે આપણે તો કેવળ કાર્યકર્તાઓ છીએ. But when the Bible speaks about the church, it is not speaking about the building. પરંતુ જ્યારે બાઇબલ અથવા પવિત્ર શાસ્ત્ર ચર્ચ વિશે કહે છે ત્યારે કેવળ મકાન વિશે નહીં. When the Bible speaks about the church, it talks about the community, the people who make up the church. પરંતુ બાઇબલ જ્યારે ચર્ચ વિશે કહે છે ત્યારે એ આ લોકો વિશે અથવા સમાજ વિશે કહે છે, મંડળી વિશે. And so in the Bible we have many pictures for the church. અને તેથી પ્રભુના વચનોમાં ચર્ચ વિશે ઘણા બધા ચિત્રો રજૂ કરવામાં આવ્યા. Here in 1 Corinthians chapter 3, we have a number of pictures. ખેતી છો અને દેવની ઇમારત છો. Now, there are two pictures there about the church. ત્યાં ચર્ચ વિશે બે ચિત્રો રજૂ કરવામાં આવ્યા. The church is like a field. આ મંડળી અથવા ચર્ચ એ એક ખેતર સમાન We છે. have many fields here. અહીંયા ઘણા બધા ખેતરો છે. This is an agricultural part of Gujarat. અને આ જે વિસ્તાર છે એ ગુજરાતનો ખેતી પ્રધાન વિસ્તાર છે. So we know what a field is. અને તેથી ખેતર શું છે આપણે જાણીએ છીએ. The church is like a field. અને મંડળી એ ખેતર સમાન છે. And God plants the church. અને ઈશ્વર એમાં જાણે કે વાવે છે. The picture that we have. અને એ જ ચિત્ર અહીંયા આગળ રજૂ The કર્યું. other picture is the church is like a building. બીજું જે ચિત્ર છે એ તો મંડળી એ ઇમારત સમાન You છે. built a new building here. તમે અહીંયા આગળ નવું પ્રભુ મંદિર બાંધ્યું And છે. so in the Bible it says we are like a building. અને તેથી પ્રભુ મંદિરમાં કહેવામાં આવ્યું છે કે આપણે આ બિલ્ડિંગ જેવા છીએ. This is a very important picture. આ બહુ અગત્યનું ચિત્ર છે. There is another picture here we have here in 1 Corinthians chapter 3. ત્રીજા અધ્યાયમાં બીજું એક ચિત્ર પણ આપણને મળે છે. We read that the church in verse 16, you are the temple of God. 16મી કલમમાં એ પ્રમાણે લખ્યું છે કે તમે દેવનું મંદિર છો. The church is like a temple. જે ચર્ચ છે એ મંદિર સમાન છે. We live in a country where there are many temples. આપણે એવા દેશમાં રહીએ છીએ કે ચારે બાજુ પુષ્કળ મંદિરો છે. All communities have temples. દરેક ધર્મના લોકો પાસે એમના મંદિરો So છે. we know what a temple is. અને in તેથી India. મંદિર શું છે એ પણ આપણે જાણીએ. The temple is where we meet God. મંદિર એવું સ્થળ છે કે જ્યાં આપણે ઈશ્વરની સાથે મુલાકાત કરીએ, Where we worship God. જ્યાં આપણે ઈશ્વરનું ભજન કરીએ. And the church is like that. અને આ ચર્ચ એ પ્રકારનું. You are a temple. તમે મંદિર છો. God meets you in Jesus Christ. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ઈશ્વર તમને ત્યાં મળે છે. And in this temple, અને આ મંદિરમાં you are the temple. તમે પોતે મંદિર છો. God comes to us. અને ઈશ્વર આપણી પાસે આવે. So the church is like a temple. અને તેથી ચર્ચ એ મંદિર સમાન So છે. in the Bible there are many such pictures. અને એ જ રીતે આ પ્રભુના વચનોમાં ઘણા બધા ચિત્રો મંડળી માટે રજૂ કર્યા છે. We do not have time to think about all these પૂરતો pictures. સમય નથી આપણી પાસે એ સમજવા I માટે. only want to think about one picture, એક જ ચિત્ર વિશે આપણે સમજવાની કોશિશ કરીએ. which we have here in 1 Corinthians chapter 3. પહેલો કોરિન્થી 3જા અધ્યાયમાં એ મળે છે We આપણે. read in verse 9, we are laborers together with God. You are God's field. You are God's building. 9મી કલમમાં કેમ કે અમે દેવના સેવક હોઈને સાથે કામ કરનારા છીએ. તમે દેવની ખેતી અથવા ખેતર છો અને દેવની ઇમારત છો. You are God's building. તમે દેવની ઇમારત છો. And in that picture, we have some very important truths about
the church. અને મંડળી વિશેના આ ચિત્રમાં એમાં આપણને ઘણા બધા અગત્યના સત્યો જોવા મળે This છે is what we find in God's word. અને એ આ પ્રભુના વચનોમાંથી મળે છે. And I'm so glad that we have come together, so many friends, this morning to dedicate this new church. અને આજે સવારે ઘણા બધા મિત્રો તરીકે આપણે અહીંયા ઉપસ્થિત છીએ આ પ્રભુ મંદિરની અર્પણ વિધિ માટે, તેથી મને આનંદ થાય છે. When the DS Sahib and others asked me to come, I said I will be very happy to come for the dedication of Alindra Church. દીસુ સાહેબ અને બીજા આગેવાનોએ જ્યારે મને કહ્યું ત્યારે મેં કીધું કે હું ખૂબ રાજી ખુશીથી આ પ્રભુ મંદિરની અર્પણ વિધિ માટે આવીશ. And I'm glad we could find a day when my wife and I can be here with you. અને અમને આનંદ થાય છે કે હું અને મારા પત્ની બંને સમય કાઢીને અહીં આવી શક્યા છીએ. You have built a new building. તમે નવું પ્રભુ મંદિર બાંધ્યું છે. The old building was damaged by the cyclone. આ જે જૂનું પ્રભુ મંદિર હતું એ તોફાનના કારણે નષ્ટ થયું છે. Now you have built a new building. અને હવે નવું પ્રભુ મંદિર. So the word of God tells us the church is like a building. અને પ્રભુનું વચન કહે છે કે ચર્ચ અથવા મંડળી એ ઇમારત સમાન છે. And there are three things about the building અને ઇમારત વિશે ત્રણ બાબતો છે. which we must remember. અને જે આપણે હંમેશા યાદ રાખવી In જોઈએ. verse 10, we read, according to the grace that is given to me as a wise master builder, I have laid the foundation. 10મી જમીન છે એ નીચાણમાં છે અને ચર્ચની જે જમીન છે ઊંચાઈમાં છે. You have built a good foundation. અને તમે બહુ સારો પાયો નાખ્યો છે. Why? શા માટે? So that the church will be strong. એટલા માટે કે આ ઇમારત છે એ મજબૂત રહે. The church is like a building. અને જે મંડળી છે એ ઇમારત સમાન છે. You and I, we are the church. અને તમે અને હું એ મંડળી છીએ. Our foundation is very important. અને તેથી જ આપણો પાયો એ અગત્યનો ભાગ ભજવે. And what is our foundation? અને આપણો પાયો શું છે? We read here in verse 11, for other foundation can no man lay than Jesus Christ. 11મી કલમમાં લખ્યું છે નહીં ઉઠાયેલો પાયો તે ઈસુ ખ્રિસ્ત છે અને તે સિવાય બીજો પાયો કોઈ નાખી શકતું નથી. ઈસુ ખ્રિસ્ત છે, There is no other foundation. બીજો કોઈ પાયો નહીં. In our country today, we are having a big problem. આપણા દેશમાં અત્યારે ઘણી બધી મુશ્કેલીઓ અને પ્રશ્નો છે. It is a communal problem. આ કોમી પ્રોબ્લેમ છે We know the problem. અને આપણે એ સગળા પ્રશ્નો જાણીએ And we are very sad about this problem. અને આપણને આ પ્રશ્નોથી પુષ્કળ દુઃખ પણ થાય છે. Different communities are opposed, hostile to each other. જુદી જુદી કોમોમાં એકબીજા પ્રત્યે પુષ્કળ વેરભાવ અને કજિયા છે. That is because we build our life on our community. અને એનું એક જ કારણ છે કે એ લોકો પોતાનું જીવન એ પોતાની જાતિ ઉપર બાંધે છે, કોમ ઉપર. We Christians must remember that our life is not built on our community. આપણે ખ્રિસ્તીઓ તરીકે યાદ રાખવું જોઈએ કે આપણું જીવન એ ખ્રિસ્તી સમાજના પાયા પર Our બંધાયેલું છે. life is built on Jesus Christ. આપણું જીવન એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પાયા પર And this બંધાયેલું is છે. our message અને આ આપણો સંદેશો છે. in India today. ભારત દેશમાં Through Jesus Christ, we not only have salvation, but we have love and we have peace. ઈસુ ખ્રિસ્ત મારફતે આપણી પાસે ન કેવળ તારણ છે પરંતુ પ્રેમ અને શાંતિનો સંદેશો પણ છે. And in the conflict, in the trouble that we are having in our country, we are witnesses to Jesus Christ today. અને આપણા દેશમાં જે મુશ્કેલી ને મૂંઝવણો છે એમાં આપણે ઈસુ ખ્રિસ્તના નામમાં સાક્ષીઓ બની રહેવાનું છે. He is our foundation. ઈસુ ખ્રિસ્ત એ આપણો પાયો છે. In India, Jesus Christ is accepted and worshipped by many people. આ ભારત દેશમાં ઈસુ ખ્રિસ્તને ઘણા બધા લોકો સ્વીકારે છે અને એનું ભજન કરે છે. Not only by Christian people, Ali- but even other people too. ખ્રિસ્તી લોકો જ નહીં પરંતુ અન્ય ધર્મી ભાઈઓ બહેનો. And our message is that in Jesus Christ, God is able to save us. અને આપણી પાસે જે સંદેશો છે તો એ કે ઈસુ ખ્રિસ્તમાં ઈશ્વર આપણને તારી શકે Let છે. us not forget this foundation, આ પાયો આપણે ભૂલી ના જઈએ. especially in our country today. આજના આ સમયમાં આપણા દેશમાં The church is like a building. આ મંડળી એ ઇમારત સમાન છે We are that building. અને આપણે એ ઇમારત છીએ. All of us together, આપણે સગળા સાથે મળીને men, માણસો, women, આ સ્ત્રીઓ, and children, બાળકો, and old people, વૃદ્ધ લોકો, young people, જુવાનો, all together. બધા સાથે મળીને. And today we have come from the whole conference
અને કોન્ફરન્સ માંથી ગુજરાતમાંથી જુદા જુદા સ્થળેથી My આપણે wife and આવ્યા. I have come from Bombay. હું અને મારા પત્ની બોમ્બે થી આવ્યા. Our conference officers have come from Ahmedabad. આ કોન્ફરન્સ ના આગેવાનો અમદાવાદ થી ને બીજા સ્થળેથી આવ્યા. Some have come from Baroda ઘણા વડોદરા થી આવ્યા. and from Godra. ગોધરા થી આવ્યા. We are all together, the church. આપણે બધા એક મંડળી તરીકે અહીંયા છીએ. The foundation is Jesus Christ. અને જેનો પાયો ઈસુ ખ્રિસ્ત. And so, beloved, this is the church. અને તેથી વાલાઓ આ મંડળી છે. We are glad for this building. આ પ્રભુ મંદિરના માટે આપણે આનંદ અનુભવીએ But છીએ. someday you may have an earthquake and this building will fall down. અને કદાચ આવનાર સમયમાં ધરતીકંપ થાય અને આ પ્રભુ મંદિર તૂટી પણ જાય. I hope that will not happen. હું આશા રાખું કે એવું નહીં થાય. But even if the building falls down, the church is the people of God. અને કદાચ જો એ પ્રભુ મંદિર તૂટી પણ જાય તો પણ આ મંડળી અસ્તિત્વમાં રહેશે. That is the building that goes on and on. અને એ જે આખી ઇમારત છે મંડળી એ વર્ષો વર્ષ ચાલુ રહેશે. That is what we have seen happen right here in Alindra. અને અલિન્દ્રા ગામમાં આપણે એ નજરો નજર નિહાળીએ છીએ. The old church was there in the other plot. આ બાજુના પ્લોટમાં જૂનું ચર્ચ છે. Now that plot is empty. હવે એ પ્લોટ એ ખાલી છે. There is no church there now. ત્યાં કોઈ Because the people of God in Alindra are together. એનું એક જ કારણ કે અલિન્દ્રા ગામમાં જે ઈશ્વરના લોકો છે તેઓ એક છે. And someday even this church may go from this plot. અને આ પ્લોટમાંથી કદાચ આ પ્રભુ મંદિર પણ And અદ્રશ્ય you may find થશે. another plot. અને આ બીજી કોઈ જમીન. But the church is like a building, the people of God. પરંતુ મંડળી એ ઇમારત સમાન છે And ઈશ્વરના if લોકો. our foundation is strong in Jesus Christ, God will never, never change that foundation. અને જો ઈસુ ખ્રિસ્તમાં આપણો પાયો મજબૂત હશે તો આપણે ટકી રહીશું. And we will be able to witness to Jesus Christ in our country. અને આપણા દેશમાં આપણે ઈસુ ખ્રિસ્તના સાચા સાક્ષીઓ બની And રહીશું. so we read the first point, the church has one foundation, Jesus Christ. અને તેથી પહેલો મુદ્દો જે આપણે જોયો તો એ કે ઈસુ ખ્રિસ્ત એક જ મંડળીનો પાયો છે. Now we read here also about the material that we build in the church. અને મંડળીમાં જે મટીરીયલ અથવા જે સાધનો વપરાય છે એ વિશે We read કહેવામાં in આવ્યું. verse 12, if any man build upon this foundation gold and silver and precious stones, wood or hay or stubble, every man's work will be revealed. 12 ને 13મી કલમમાં લખ્યું છે કે જો આ પાયા પર કોઈ સોનું રૂપું મૂલ્યવાન પાષાણ ખાસ કે કૂપરા બાંધે તો દરેકનું કામ કેવું છે તે પ્રગટ કરવામાં Like, આવશે. like a building, we are building on the church. આ ઇમારતની માફક આપણે પણ આ મંડળી તરીકે ઇમારત છીએ. When you built this church, you chose your bricks and your cement and your stone, so you got the best material. તમે જ્યારે આ પ્રભુ મંદિર ઊભું કરવાની વાત કરી ત્યારે તમે સારામાં સારી ઈંટો, સિમેન્ટ અને જે કાંઈ બિલ્ડિંગ મટીરીયલ છે એ શોધી કાઢ્યું. When we build our houses, we want good material. અને જ્યારે આપણે આપણા ઘરો બાંધીએ છીએ ત્યારે પણ સારામાં સારું મટીરીયલ વાપરીએ. So the word of God reminds us, we are building all the time in the church. અને પ્રભુનું વચન અત્યારે યાદ કરાવે છે કે આપણે મંડળીમાં દરરોજ બાંધ્યા કરીએ છીએ. And how are we building? What kind of material are we using? અને એ મંડળીમાં આપણે કેવા પ્રકારનું મટીરીયલ લઈને બાંધીએ છીએ. We see here good material and bad material. આ બે પ્રકારના મટીરીયલોની વાત લખવામાં આવી છે, સારું અને ખરાબ. Gold and silver and precious stones. સોનું, રૂપું અને મૂલ્યવાન પાષાણ. This is good material. આ સારું મટીરીયલ છે. When we put that material in the fire, it becomes pure. અને એને જ્યારે અગ્નિથી પરખવામાં આવે છે ત્યારે વધારે શુદ્ધ થાય છે. That is what the word of God says. એ પ્રભુનું વચન કહે છે. But we read about bad material. અને થોડા ઉતરતા કક્ષાના મટીરીયલની વાત કરી We છે. read about wood and hay and stubble. લખવામાં આવ્યું છે પ્રમાણે કાચ એટલે You put fire here, it will not be burned. આને જો તમે અગ્નિમાં મૂકો તો બધું સળગી જશે. And if we build that kind of material, the church will be destroyed. અને જો આવા ખબરની છે
He is the one who builds up the church. અને ઈશ્વર જ છે કે જે મંડળી બાંધે છે. Let us use good material. અને તેથી વાલો આપણે ઉત્તમમાં ઉત્તમ મટીરીયલ વાપરીએ. And sometimes we use bad material in the church. અને ઘણીવાર મંડળીમાં હલકી કક્ષાનું મટીરીયલ પણ આપણે વાપરી That નાખીએ is what the word of God is saying right here. અને એ બાબત અહીંયા પ્રભુના વચનોમાં લખવામાં આવી છે. Some of you say you belong to Paul. Some of you say you belong to Apollos. આ મંડળીમાં ઘણા એવું કહેતા હતા કે હું પાઉલનો છું ને અપોલોસનો છું. Already there were parties in the church. એ મંડળીમાં ત્યાં આગળ ભાગલા અસ્તિત્વમાં હતા જ. This is bad material. આ ખરાબ પ્રકારનું મટીરીયલ છે. And today in our country, in many churches, there are parties. આપણા દેશમાં ઘણી બધી મંડળીઓમાં આવા ભાગલા છે. We cannot build our church on that kind of material. આપણે આપણી મંડળીને એવા મટીરીયલોની મદદથી બાંધી શકીએ નહીં. And I want to tell you this today. અને આજે હું તમને આ કહેવા માંગુ છું. I hope in your church you have no party. અને હું એવી આશા રાખું છું કે તમારી મંડળીમાં એવા ભાગલા નથી. But in many churches in Gujarat, there are parties. ગુજરાતની ઘણી મંડળીઓમાં ભાગલા છે. And when that happens, we are building with bad material. અને જો એવું છે મંડળીમાં તો આપણે ખરાબ હલકા પ્રકારના મટીરીયલ વાપરી રહ્યા છીએ. Fire of God, judgment will come upon that kind of material. દેવનો અગ્નિ અને દેવનું ન્યાય શાસન આ પ્રકારના મટીરીયલને બાળીને ભસ્મીભૂત કરશે. This is not my word. આ મારો શબ્દો નથી. This is God's word. આ ઈશ્વરના શબ્દો છે. That is why we must pay attention to what God is saying. અને તેથી ઈશ્વર જે કંઈ કહે છે આપણે ધ્યાનથી સાંભળવું જોઈએ. Because the material that we use is very important. કારણ કે આપણે જે મટીરીયલ જે બાબતોથી મંડળી બાંધીએ છીએ એ અતિ અગત્યની બાબત છે. Sometimes we think we can build the church on our money. ઘણી વાર એવું માનીએ છીએ કે મંડળી આપણે આપણા પૈસાથી બાંધી શકીએ. And so some churches think they must have a big bank balance, then they are a strong church. અને તેથી ઘણી મંડળીઓ એવું માને છે કે જો અમારી પાસે મોટું બેંક બેલેન્સ હોય તો અમે મજબૂત છીએ. History has proved we cannot build the church on money. ઇતિહાસે એ સાબિત કર્યું છે કે મંડળી પૈસાથી બાંધી શકાતી જ નથી. If money is our foundation, God will judge that church. જો પૈસો એ આપણો પાયો છે તો ઈશ્વર એ મંડળીનો ન્યાય કરશે. There is only one foundation, Jesus Christ. એક જ પાયો છે અને એ તો ઈસુ ખ્રિસ્ત. So when Peter met the lame man at the beautiful gate, in Acts chapter 4, he said this. પ્રેરિતોના કૃત્યના 3જા અધ્યાયમાં જ્યારે પીતર એ સુંદર નામના દરવાજા આગળ બેઠેલા લંગડા માણસને મળ્યો ત્યારે એણે આ પ્રમાણે કહ્યું. Very important. અગત્યનું. Silver and gold I do not have, but what I have I give you. મારી પાસે સોનું કે રૂપું કાંઈ નથી પણ મારી પાસે જે કાંઈ છે એ હું તને આપું છું. In the name of Jesus, stand up and walk. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં ઊભો થા અને જા. Jesus realized, Peter realized, you do not build the church on money. કારણ કે પિત્તરને ખબર હતી કે તમે પૈસાથી જ મંડળીને બાંધી શકતા There નથી. is only one foundation, Jesus. એક જ પાયો છે અને એ તો ઈસુ ખ્રિસ્ત. We must be very careful in our church that we do not allow our foundation to become bad. આપણે મંડળીમાં એ કાળજી રાખવાની છે કે જેથી આપણો પાયો એ મજબૂત જ રહે, હલકો ના પડી જાય. And also, when we have a lot of money, then we have quarrels in the church. અને જો મંડળી પાસે પછી પુષ્કળ પૈસો હોય એટલે ડખો થાય. People want to control the money. પછી જે પૈસો છે એના ઉપર સત્તા મેળવવા માટે લોકો They want to use the money as they want. પોતાની ઈચ્છા પ્રમાણે મંડળીનો પૈસાનો વહીવટ કરવાનો છે. And sometimes they want to use the money in selfish way. અને ઘણીવાર સ્વાર્થી રીતે મંડળીના નાણાંનો વહીવટ. Again, let me say, this is not my word, this is God's word. આ મારા શબ્દો નથી, ઈશ્વરના વચનો છે. There is only one foundation for the church of Jesus Christ. એક જ પાયો છે મંડળીનો અને એ તો ઈસુ ખ્રિસ્ત. Jesus Christ himself. ઈસુ ખ્રિસ્ત પોતે. Any other material is bad material. અને ઈસુ ખ્રિસ્ત સિવાયનું સગળું મટીરીયલ એ હલકા પ્રકારનું છે. It is material that will be burnt up by the judgment of God. ઈશ્વરના ન્યાય શાસનમાં એ સગળું હલકા પ્રકારનું મટીરીયલ બાળી નાખવામાં આવશે. We need our money. આપણને પૈસાની જરૂર છે. You have contributed
liberally to build your church. તમે પુષ્કળ ઉદારતાથી તમારા નાણાં આપીને આ ચર્ચ બનાવ્યું છે. And in our conference in Gujarat, many people are contributing generously for evangelistic work in all parts of Gujarat and elsewhere. ગુજરાત અને બીજા રાજ્યોમાં પણ આપણા લોકો પુષ્કળ ઉદારતાથી સુવાર્તાના માટે નાણાં આપે છે. Praise God for that. ઈશ્વરની સ્તુતિ થાય એના માટે. That is why God gives us money, અને તેથી ઈશ્વર આપણને નાણાં આપે છે. so that we can use it for His glory. એટલા માટે કે એ નાણાં આપણે ઈશ્વરના મહિમા માટે વાપરી That શકીએ. is not our foundation. એ આપણો પાયો નથી. That is not the material with which we build the church. હા, એ જે મટીરીયલ થી આપણે બાંધીએ છીએ એ નથી. There is only one, Jesus Christ. અને એ તો ઈસુ ખ્રિસ્ત એક જ પાયો છે. So that is why this word of God is very important. અને તેથી ઈશ્વરના વચનો અતિ અગત્યના છે. The church is like a building. મંડળી એ ઇમારત સમાન છે. You are the church. અને તમે એ મંડળી છો. There is only one foundation, અને ત્યાં એક જ પાયો છે, Jesus Christ. ઈસુ ખ્રિસ્ત. Conference, we are building on that foundation. પાસ્ટેટ કમિટી અને પાસ્ટેટ કોન્ફરન્સમાં રહીને આપણે એ પાયા ઉપર બાંધીએ. Let us build with good materials. અને તેથી આપણે સારા મટીરીયલનો ઉપયોગ કરીને Let બાંધીએ. us listen to the word of God. Let us not build with bad materials. ઈશ્વરના વચનો સાંભળીએ અને હલકા પ્રકારની પ્રવૃત્તિઓથી મંડળી ના બાંધીએ. And there is one more point here. બીજો એક મુદ્દો, We read here in verse 9, we are laborers together. 9મી કલમમાં બીજી એક વાત લખી છે કે આપણે સાથે કામ કરનારા છીએ, સહકાર્ય કરો. When you build a building, you employ a contractor and he brings many laborers. જ્યારે આપણે બિલ્ડિંગ બાંધવાની શરૂઆત કરીએ પહેલા કોન્ટ્રાક્ટરને રોકીએ છીએ અને એ ઘણા બધા મજૂરો કારીગરોને And લાવે. so you will have a mason and you will have a carpenter and you will have electricians and many people working together to build the building. અને આ બિલ્ડિંગ ઊભું કરવાના માટે કડિયા અને સુથારો અને ઇલેક્ટ્રિશિયનો અને ઘણા બધા કારીગરો સાથે મળીને કામ They કરે. must work together. એ લોકોએ સાથે મળીને કામ Otherwise કરવું, the building will not be built. નહીં તો એ ઇમારત તૈયાર થઈ શકે નહીં. And this teamwork is very important. અને તેથી આજે આખો ટીમ વર્ક છે, ટીમ તરીકે કામ કરવાની આખી બાબત એ અતિ અગત્યની This છે. is very important in the church. આ મંડળીમાં આ અગત્યનું છે. The word of God reminds us we are a team, laborers together with God. ઈશ્વરનું વચન આ પ્રમાણે કહે છે કે આપણે સાથે કામ કરનારા છીએ ઈશ્વરની સાથે. We are not working separately. આપણે ઈશ્વરથી બાકાત રહીને કરતા નથી. We are working together આપણે સાથે મળીને કામ કરીએ છીએ with God. અને ઈશ્વરનો એના સહકાર છે. That is why this building will grow, the church that is founded on Jesus Christ. અને તેથી જે ઇમારત પ્રભુ ઈસુ ખ્રિસ્તના પાયા ઉપર બાંધવામાં આવે છે એ વૃદ્ધિ પામે છે. And where the workers are working together. કે જ્યાં આગળ જે કાર્યકરો છે એ એકબીજાની સાથે હળીમળીને કામ કરે છે. In India, we must learn this lesson. ભારત દેશમાં આપણે આ શીખવું જોઈએ. In 1947, when India became independent, the Christian community in India was only about 2.7%. 1947માં ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે ખ્રિસ્તીઓની વસ્તી 2.7%. 2.7% જેટલી ખ્રિસ્તીઓની વસ્તી હતી. You can say roughly out of every 100 people, 3 were Christian in આપણે India. અંદાજે કહીએ તો દરેક 100 માણસે આશરે 3 માણસો ખ્રિસ્તી હતા. And one was a Roman Catholic, અને એમાંથી એક રોમન કેથલિક one was from the Orthodox Church in Kerala, અને જે બીજો માણસ હતો એ સાઉથમાં દક્ષિણમાં જે કેરળ